ओ भाई साहब સુબહ ભાઈ સવાર આપણી થઈ ગઈ છે સરસ મજાની બધાની ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ અત્યારમાં એ ભાઈ ધબ નીચેથી અવાજ આવે છે એનું કારણ હું ખબર પીઢિયા બદલાવાળા ભાઈને બધા એને આવી ગયા હે મારા ભાઈને મેં કાલ સાંજે જ કહી દીધું હતું મેં ભાઈ હું થોડોક મોડો ઉઠી એટલે અત્યારે 9 જેવું વાગ્યું છે તું મેં તારી રીતના સંભાળ લેજે આવે એટલે તો ગાડી મસ્ત પાર્ક કરી હતી કાલ બીજે ક્યાંય બહાર ગયા નહીં પેલું નોરતું હતું ત્યાં ના જાય જરાક કેવી રીતના પીઢિયાને બધું બદલે અને જોતા આવી ઘણા એમ વિચારતા હોય કે પીઢિયા બદલાવા હોય તો બદલી જાય કે ના બદલી જાય ભાઈ બધું થઈ જાય અત્યારે હું તમને હે ને જરાક જો સીન દેખાડી દઉં કેવી રીતના બદલે નહીં પીઢિયું હોય ને બાજુમાં મોટો હોલ કરે પછી ત્યાં પીઢિયું રાખે અને ઓલું કાઢી લે એમ એક એક ભાઈ બદલી જાય વારે ના લાગે ઉપર રૂમ હોય ને તોય આવી રીતના હોલ થાય પછી આજે છે ને પીઢિયું નીકળી જાય બે અને અહીંયા બે પીઢિયા થઈ જાય આ વચમાં હોલ થાય અહીંયા બે નીકળી જાય બે આવી જાય એવી રીતના પીઢિયા બદલાવામાં ને વચમાં એક લોચો આવી ગયો હતો તમે હમણાં પીઢિયાનો સીન જોયો હોય એમાં તમે હજી રિવર્સ કરીને જોઈ લ્યો પીઢિયા હતા ને એની આડો એક ભારોટ મૂકેલો હતો અને એ ભારોટ છે ને એવી આજથી 45 વર્ષ લગભગ થઈ ગયા 45 વર્ષ જૂનું ભાઈ આ બધું બાંધકામ ને પીઢિયા લાકડાના કરેલ છે હવે એ કઈ રીતે અહીંયા કર્યું હે એ હે ને આમ બે પીઢિયા રૂમના હે ને જોઈન્ટ કરીને ખીલો મારી દીધો હતો એટલે એકે સાઈડથી નીકળે નહીં ઓલું જે ભારોટ આવે નહીં ભારોટમાં ખીલા મારી દીધા હતા એકે સાઈડથી ભારોટ નીકળે નહીં પછી ઓલું જે મશીન આવે ને ભાઈ લાકડા કાપવાનું એનાથી અટાણી મશીન લઈ આવ્યા એ મશીનથી ભાઈ આખો ભારોટ છે ને વચમાંથી કાપ્યો હતા ભાઈ આ ખીલો જતા કવડો ખીલો હે એક પીઢી એવડા ખીલા હે જો એવા વાય આ નીકળે કોઈ ભેગું જ ના થાય તો ઓલું મશીન આવ્યું ને મેળ આવી ગયો તો 12:30 વાગી ગયા હે ને ધીરે ધીરે કામ ચાલુ જ છે પણ અમારે હે ને જો આજે આડો ભારોટ હતો ને એ કાઢવામાં વાર લાગી ગઈ આ પીઢિયા હે ને ભાઈ ને 45 વર્ષ થયા 1982 સાલમાં હે ને આ બધું મકાન કરેલું હે અને જો આ બે પડી ગયા પીઢિયા ત્રીજું લેવા ગયા હે ત્રીજું અહીં પડી એક પછી એક કાઢતા જાહે અને એક પછી એક નાખતા જાહે અને આ પીઢિયા વચમાં હે ને કેવડા ખીલા હતા ખબર એક પીઢીએ જો દેખાય ખીલો આવી દેખાય જો કેવડો ખીલો છે જો એવડે ખીલા મારેલા હતા બોલો અહીંથી હોરું બધું કરી નાખ્યા હોલ પછી આ બધે હોલ કરીએ પછી આ પીઢિયા ચડી જાય ને પછી આપણે બીજાની જરૂર પડીએ કડિયા કામની ભાઈ આગળ તમે જેમ જોયું ને એમ પીઢિયા હે ને બદલાવતા જ જતા હતા પણ ઓલો જે ભારોટ વચમાં હતો ને એ કાપવામાં હે ને 1.5 કલાક લાગી ગઈ ભારોટ કાપવામાં એટલે હે ને ભાઈ બહુ લેટ થઈ ગયું અને 4 પીઢિયા બદલાવાના બાકી રહી ગયા તો હવે અત્યારે તો વયા ગયા છે કાલે પાછા આવશે પણ આજના વ્લોગમાં છે ને આપણે અમારા ગામની નવરાત્રિ આપણે લેવી છે કાં તો ભાઈ અમે જ્યાં પણ રમવા જઈશું ત્યાંના થોડાક સીન દેખાડવા છે અને આજે નવરાત્રિનો બીજો દિવસ છે તો ભાઈ બધા ફૂલ એન્જોય કરજો જોકે આ વ્લોગ આવશે ને લગભગ ને નવરાત્રિનો 5મો 6ઠો દી આવી ગયો હે તો નવરાત્રિમાં ભાઈ ફૂલ એન્જોય કરજો પણ ફૂલ સેફટી સાથે રાતે ભાઈ ક્યાંય જાઓ તો એનું પણ ધ્યાન રાખજો અરે કા હુઆ બીડू क्यों इतना स्लोली चल रहा है यार मैं 2 मिनट से इसकी वजह से यहाँ पे खड़ा हूँ क्योंकि ये भैया जो है ना ये ऐसे रोड पे लेटे हुए थे 10 मिनट के बाद यहाँ पे पहुँचे उस तरफ मैंने कहा भाई आराम से अंदर चले जाओ और ये शायद है ना भाई कॉमन क्रेट जैसा लग रहा है ये अगर किसी को डंक मार देना तो टाटा बाय बाय हो गया समझ लो तो जई રહ્યા છે ગામની ગરબી જોતા આવ્યું કેવું લાગે ફટાફટ જઈ ગામમાં ભાઈ કેવી પોઝિશન છે જરા ચેક કરતા આવી
ગામની ગરબી જોઈ લીધી ને પછી અમે જઈ હે અટાણે આમ હર્ષદ બાજુ. એટલે એમાં એવું થયું હે બધા હે બેઠા હતા નિરાય ત્યારે ભાઈબંધનો ફોન આવ્યો હે ને એકાદ ભાઈબંધને યાદે આવી ગયું હે કે આજ તો આજુબાજુના આપણા ગામ હે ને એક કલાકાર આવે ખબર નહીં કોણ કલાકાર આવતું હોય આપણે બહુ કંઈ ખબર નથી. એ જવું હોય તો મેં તો હાલો ભાઈ જાતા આવી અને અમે હે ને કોઈ દી ભાઈ ખાલું રાખ્યું નથી. જ્યાં બોલાવ્યા છે ને ત્યાં અમે ગયા છે બરોબર ને. આ ડાયલોગ બની જાય મિત્રો આગળ. 4 જણા વાહે હમાણા છે જોઈ શકો તમે. એક ભાઈ આગળ એક આયા ભાઈ 100 જણા જઈ હે. જો બહુ મજા નહીં આવે તો સા પીને આવતા રહું આગળ અહીંથી ક્યાંકથી. હર્ષદ પહોંચી ગયા છે અને મંદિરની પેલા જ નવરાત્રી. અમને એમ કે આમ દરિયા સાઈડ હે પણ અહીંયા ક્યાંય નથી. ઓહો મોબાઈલનો કેમેરો હોય સાફ ચોખ્ખો સણક કરી નાખ્યો મિત્રો. હાવ ના થયો પણ જેટલું ભેગું થાય એમ હતું ને એટલું કરી લીધું. અંદર જાય જરાક કેવીક મજા આવી જોતા આવી. આ નવરાત્રીમાં છે ને આપણે પહેલી વાર રમ્યા હતા અત્યારે અને મજા આવી. આમ બધા ભાઈબંધ ભેગા હતા ને એટલે રમવાની મજા આવી. બાકી સૂર તાલ હતો મજા આવે એવું હતું બહુ. પણ આમ તમે સમજી ગયા ને આમ તાણ ચડવું જોઈએ ને નહોતું ચડતું. હવે એનું કારણ એ હોય શકે કે આજ ભાઈ પહેલી વાર જ રમતા હતા થોડીક વાર જ રમ્યા તોય તાણ ના ચડી શકે. પણ ગરમી વરવા માંડી હતી. હવે બીજા લાંબાના ભાઈબંધો હતા ને એ બધા એમ કે હાલો આગળ ચા પાણી પી તો એ ચા પાણી પીવા જાય હાલો.